નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મંત્રની શક્તિ કેટલી ખતરનાક હોય છે. તો મંત્ર એક એવી વસ્તુ છે કે એની ઉર્જા, એની શક્તિ એ તમે એને સકારાત્મક કર્મમાં પણ ઉપયોગ કરી શકો છો અને એને તમે નકારાત્મક કર્મમાં ઉપયોગ કરો છો. કહેવાનો મતલબ, તમારા મન અંદર તમે કોઈ પણ મંત્ર કર્યો હોય અને કોઈ પણ મંત્રનું ફળ તમને લાગે જ છે, નથી લાગતું એવું નથી. પણ કહેવાનો મતલબ, જેમ આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિથી આપણે બે કામ કરી શકીએ છીએ. એ જ અગ્નિથી આપણે રસોઈ પણ પકાવી શકીએ છીએ. એ જ અગ્નિથી આપણે ઠંડીથી રક્ષણ પણ મેળવી શકીએ છીએ. અને જો એ જ અગ્નિથી આપણે નકારાત્મક કર્મ કરીએ તો એ અગ્નિ આપણે બાળીને ભસ્મ પણ કરી શકીએ છીએ. તો અગ્નિ એક જ છે. જે રસોઈ પકાવતી એ પણ અગ્નિ એક છે. જે આપણને ઠંડીથી રક્ષણ, જે ગરમી આપતી હતી એ પણ અગ્નિ એક જ છે. અને જે આપણને બાળીને ભસ્મ કરી નાખે છે એ પણ અગ્નિ એક જ છે. તો આપણે જેને પવિત્ર માનીએ છીએ એ મંત્રનો ઉપયોગ કરતો આપણને આવડવું જોઈએ. હવે મંત્ર એટલે તમે કોઈ પણ દેવી શક્તિનો મંત્ર લો. હવે મંત્ર જે ક્યાંથી આવ્યું કે મંત્ર જે છે એ કોઈ પણ દેવી શક્તિનો મંત્ર હોય, રામનો મંત્ર હોય, કૃષ્ણનો મંત્ર હોય, હનુમાનજીનો મંત્ર હોય, શિવ મંત્ર હોય, વિષ્ણુ મંત્ર હોય કે મહાકાળી મંત્ર હોય કે ચામુંડા મંત્ર હોય કે ઓમ નમઃ શિવાય, કોઈ પણ મંત્ર હોય, એ મંત્રની અંદર તમે જે શક્તિનો મંત્ર જે બનાવવામાં આવે છે એ શક્તિનું તેજ, એ શક્તિની ઉર્જા, અને એનાથી જ મંત્ર બને છે. એની ઉર્જાના શબ્દોથી જ મંત્ર બને છે. અને એ મંત્રની અંદર ઉર્જા ભરેલી જ હોય છે. પણ હવે આપણે એ જોઈએ કે એ મંત્રને આપણે ઉપયોગ કરતા આવડવું જરૂરી છે. જો એ મંત્રનો તમે દુરુપયોગ કરો તો એ મંત્ર તમારું કલ્યાણ પણ કરી શકે છે. એ મંત્ર તમને મૃત્યુમાંથી મોક્ષ તરફ પણ લઈ જાય છે. એ મંત્ર તમને અંધકારમાંથી પ્રકાશ તરફ પણ લઈ જાય છે. પરંતુ જો તમને મંત્રનો ઉપયોગ કરતા ન આવડે તો એ મંત્ર તમને પ્રકાશમાંથી અંધકારમાં, એટલે કે તમે ભલે ગમે એવા સાધુ હોય, સંત હોય, ગુરુ હોય કે મોટા કોઈ અધિકારી હોય, તમે જગતગુરુ હોય, પણ તમને જો એ મંત્રનો ઉપયોગ કરતા ન આવડે તો એ મંત્ર તમને અંધકારમાં ધકેલી દેશે, એટલે કે પાપમાં ધકેલી દેશે. તો કહેવાશે કે મંત્રનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. અને ન આવડે તો એ મંત્ર ખતરનાક બની જાય છે. એ મંત્ર હિંસક મંત્ર બની જાય છે. એ મંત્રથી હિંસા ઉત્પન્ન થાય છે. એ મંત્ર કોઈનું ખરાબ કરવા માટે, હિંસક એટલે કે કોઈનું ખરાબ કરવા માટે એ મંત્ર કામ આવે છે. પરંતુ જો તમારી અંદર સકારાત્મક ઉર્જા ભરી હોય તો એ મંત્રો સકારાત્મક કામમાં વપરાય છે. પરંતુ જો તમારી અંદર નકારાત્મક ઉર્જા ભરી હોય તો એ મંત્ર નકારાત્મક કર્મમાં વપરાય છે. અને કહેવાનો મતલબ કે જેની ચેતના મંત્ર સિદ્ધિ પછી જેમ એને સાચવવા માટે મુખ્ય આધાર ચેતનાનો છે. જેની ચેતના સંપૂર્ણપણે શુદ્ધ ન હોય અને એને જો મંત્ર સિદ્ધ કરી લીધો હોય તો હવે એની ચેતના સંપૂર્ણપણે શુદ્ધ તો છે જ નહીં. એની અંદર વિષય, વાસનાના, રાગના, દ્વેષના, ઈર્ષાના આ બધા એની અંદર આવરણ પડેલા છે. તો તમે કહેશો કે આવા લોકોથી મંત્ર સિદ્ધ થઈ જાય? હા, મંત્ર સિદ્ધ થઈ જાય, મંત્ર કામ પણ કરે. પણ કહેવાનો મતલબ કે જેની ચેતના મલિન હોય, જેની ચેતના અધૂરી હોય,
અને ચેતનામાં જે વાસનાઓ ચેતના શુદ્ધ ન હોય આવી ચેતનાવાળાના હાથમાં જો મંત્ર આવી જાય તો તે લોકોનું અકલ્યાણ કરી શકે છે. અને ભલે એ પછી એક સંસારી સાધુ સંત ફકીર મૌલવી કે કોઈ ગુરુ એ નહીં જોવાનું, ચેતના ઉપર મૂળ ડિપેન્ડ ચેતના ઉપર છે કે મહાન સંત થઈ ગયો પણ એની ચેતના શુદ્ધ ના હોય તો એ તમારો દુરુપયોગ કરી શકે. એની અંદર હજુ તો વિષય વાસના પડી છે, લોભ પડ્યો છે, અહંકાર પડ્યો છે, અને એસો આરામની જિંદગી કેવી રીતે જીવવી, મોટા મોટા આશ્રમો કેવી રીતે બનાવવા, VIP કેવી રીતે જીવવું, અહીંયા ટોળા કેવી રીતે ભેગા કરવા, આ બધી વાસનાઓ જ પડી છે. તો આવી વાસનાવાળાના જેની ચેતના હજુ શુદ્ધ નથી, જેની ચેતનામાં કલ્યાણની ભાવના નથી, જેની ચેતનામાં પ્રેમ નથી, જેની ચેતનામાં દયા નથી, જેની ચેતનામાં કરુણા નથી, જેની ચેતનામાં સંતોષ નથી, અને આવા લોકોની પાસે જો મંત્ર સિદ્ધ થઈ જાય તો એ મંત્રનો દુરુપયોગ કરે છે. પણ એ જ મંત્ર એને નરકમાં પણ ધકેલી દેશે. કારણ કે જેવા મંત્રથી દરેક પ્રકારના કર્મ થાય છે. તમે આપણે સાદી ભાષામાં કહીએ તો ભૂતની ચોટી કાપી નાખો, ભૂત તમારા દરેક કર્મ કરે છે. તો તે મંત્ર એક ભૂત સમજશે, એને તમે સિદ્ધ કરી દો અને સિદ્ધ થઈ જાય તો એ મંત્ર પણ તમારા દરેક કર્મ કરશે. પણ કહેવાનો મતલબ કે તમારી ચેતના ઉપર, તમારી ચેતના કેવી છે, તમારી ચેતના અંદર જો સકારાત્મક હશે અને ચેતના શુદ્ધિકરણ થયેલી છે, ચેતના શુદ્ધ હશે તો એ મંત્રથી તમે દયા કરુણા પ્રેમ એ ઉત્પન્ન કરી શકશો, કોઈનું કલ્યાણ કરી શકશો. પણ જો તમારી ચેતના મલિન હશે, તમારી ચેતના પર આવરણ લાગેલો હશે, તો તમારી અંદર જો વિષય વાસનાઓનું આવરણ પડ્યું હશે તો એ મંત્રનો આવા માણસો કહેવાય છે કે દુરુપયોગ પણ કરતા હોય છે. તો કહેવાનો મતલબ કે મંત્ર પણ એક અગ્નિ જેવો છે, અને તમે જેમ અગ્નિ બાળીને ભસ્મ કરી દેશે. હવે આપણે જુઓ કે આપણે તલવાર એક હથિયાર છે, મંત્ર એક હથિયાર. જેમ આપણી પાસે તલવાર હથિયાર છે, આપણી પાસે ધારીઓ હથિયાર છે, આપણી પાસે કુહાડી હથિયાર છે, તો એમ મંત્ર એક આપણી તલવાર જ છે. અને એ તલવાર કેવી? ધારદાર તલવાર. અને હવે એ તલવાર તમારી પાસે હોય તો તલવાર એકલી કોઈનું ખૂન કરી શકતી નથી, તલવાર એકલી કોઈનું શરીર કાપી શકતું નથી, તો તલવાર એકલી કોઈને મારી શકતી નથી. પરંતુ તેને પકડવાવાળો કોઈ હોવો જોઈએ, તલવારને ચલાવવાવાળો કોઈ હાથ મળી જાય, કોઈના હાથમાં આવી જાય અને એ તલવારનો ઝાટકો મારે તો એ તલવાર ખૂન કરી શકે છે. તલવારની એકલી કોઈ તાકાત નથી ખૂન કરી શકે. એમ મંત્ર એને તમારે સકારાત્મક ઉર્જા એટલે કે શાંતિથી લોક કલ્યાણ માટે તમારે એ તલવારને તમારે જો તલવાર બે કામ કરે છે. એક દુશ્મનનું મસ્તક પણ છેદે છે અને એ તલવાર કલ્યાણ પણ કરી શકે છે. કારણ કે કોઈ મૂગું પ્રાણીને જો હિંસા થતી હોય અને કોઈ પારધી એ પ્રાણીને મારતો હોય તો એ તલવારથી પારધીને પણ આપણે હટાવી શકીએ છીએ અને પ્રાણીની રક્ષા પણ કરી શકીએ છીએ. અને એ જ તલવારથી એ જ પ્રાણીનો ભોગ પણ આપણે લઈ શકીએ છીએ. તો એવી રીતે મંત્રને તલવારને કઈ જગ્યાએ વાપરવી છે એ તમારા હાથની વાત છે, અને મંત્રને પણ કઈ જગ્યાએ વાપરવો છે એ તમારા હાથની વાત છે. અને કહેવાય છે કે કોઈ તાંત્રિક, કોઈ કાલો જાદુ, કોઈ કામણ ટુમણ અને જેની અંદર આવી ભાવનાઓ પડી હોય એ જ લોકો તાંત્રિક વિદ્યા, કોઈ જાદુ ટોણા, કામણ ટુમણ, હા ના, ઈધર તીધર મેલી વિદ્યાઓ, આ બધું આવા લોકો જ કરતા હોય છે કે જેની ચેતના શુદ્ધ હોતી નથી. એ લોકો જ આવું કરતા હોય છે. એ લોકો કોઈનું ખરાબ કરી શકે છે. અને એમના જ નકારાત્મક વિચાર અને એમની જ નકારાત્મક ઉર્જા એ એમની ચેતના ઉપર, મન ઉપર જે વિચારો પડ્યા છે, મન ઉપર જો શુદ્ધ વિચારો હશે, મન ઉપર સકારાત્મક વિચાર હશે
તો એ મંત્ર એ મનને શુદ્ધિકરણમાં ખેંચી જશે, કોઈના કલ્યાણ માટે ખેંચી જશે. પણ જો મન ઉપર કાળા વિચારો પડ્યા છે, ખરાબ વિચારો પડ્યા છે, મનની અંદર પ્રદૂષણ પડ્યું હશે ખરાબ વિચારોનું, તો પછી એ મંત્રરૂપી તલવારને લોકો ઉપર એ ઉપયોગ કરશે અને પોતે એસો આરામની જિંદગી જીવશે, લોકોને ભયભીત કરી દેશે, લોકોને દુઃખ આપશે, લોકોને હા કરશે ના કરશે, લોકોને પોતાના સંકંજામાં ફસાઈ દેશે, લોકોને ડરાવી દેશે, ગમે તે ભોગે પણ એ મંત્રનો દુરુપયોગ કરીને પોતે એસો આરામની જિંદગી જીવી લેશે. પણ એને ખબર નથી કે આ જે એસો આરામની જિંદગી જે મંત્રથી હું જીવી રહ્યો છું એ જ મંત્ર મને નર્કના દ્વાર સુધી પહોંચાડી રહ્યો છે. તો કહેવાનો મતલબ છે આ તો હવે ગુરુ મંત્ર આપી દેશે, નહીંતર મંત્ર ગુરુ પાસેથી લેવો એ લોઢાના ચણા ચાવ્યા જેવું હતું. કેમ કે ગુરુ પહેલાં તો એમની પાસે જે શિષ્ય આવે શિષ્યની એની ઉર્જા, એની ચેતના શક્તિ, એનો ક્યાસ કાઢી લેતા હતા, એને તપાસી લેતા હતા. કે એની ઘણી પરીક્ષાઓ થતી હતી અને પરીક્ષાઓ થયા પછી ગુરુને એમ લાગે કે હવે આ મંત્રને આધીન છે. અરે ઘણી વખત તો એવું બનેલું છે કે ગુરુના સાનિધ્યમાં એક દિવસ નહીં પણ 11 વર્ષ સુધી ગુરુના સાનિધ્યમાં રહેવું પડે છે. અને એમ છતાં ગુરુજીને હજુ યોગ્ય ન લાગે કે હજુ આની ચેતના મલિન છે, તો ગુરુજી મંત્ર આપે જ નહીં. એની કેટલી પરીક્ષા થાય, એની કેટલી કસોટી થાય, અને ત્યારે ગુરુને એમ લાગે કે હવે આ મારો મંત્ર આપ્યો એ સિદ્ધ કરશે અને લોક કલ્યાણ માટે આનો ઉપયોગ કરશે, તો જ ગુરુજી એને મંત્ર આપી શકે છે. નહીંતર બાકી તો તમે જુઓ અત્યારે તો મંત્ર એટલે, અને અત્યારના ગુરુ તો તમે ગયા નથી કે મંત્ર આપ્યો નથી. જેમ દુકાને આપણે કહીએ એક 5 રૂપિયા આપીએ એટલે પાર્લેનું પેકેટ આપણને આપી દે, એ બી વાત આજે થઈ ગઈ છે. આજે ફટાફટ મંત્ર આપી દેવા માંડ્યા છે. પણ ખરેખર જે મંત્ર આપના ગુરુ છે એ પણ દોષના અધિકારી થાય છે. કે જેમ પાત્ર આપણે દાન કરવું તો પહેલાં પાત્ર જોવું જોઈએ કે કયા પાત્રને આપણે દાન કરીએ છીએ. આપણો દાનનો જે આપેલો રૂપિયો એ સત્કર્મમાં વપરાતો હોય તો એ આપણું દાન લેખે લાગે છે, પણ એ જ આપણો આપેલા દાનમાંથી કોઈ માછલા પકડવાની જારી ખરીદે અને માછલા પકડે તો એ દાન આપણું વ્યર્થ જાય છે. તો એવી જ રીતે મંત્ર એક દાન છે, એટલે જ એને નામદાન કહેવાય છે. તો મંત્ર કોઈને કોઈ ગમે તેવો સેવક આવે એને મંત્ર આપી ના દેવાય. મારી પાસે ઘણા માણસો આવે છે કે ગુરુજી તમે એમને કંઈક આપો, પણ હું એમને કહું છું કે ભાઈ તમે આમ કરો તેમ કરો, પણ હું તમારાથી બંધાયેલો નહીં, હું તમારો ગુરુ નહીં. કારણ કે મને ખબર છે કે હજુ તમારી ચેતના શક્તિ પર ઘણા આવરણો લાગેલા છે. અને જો મંત્ર જે એક સદગુરુ મંત્ર આપે મંત્ર જાગૃત હોય છે. કારણ કે એ જ ગુરુએ મંત્રનું રટન કરીને જાગૃત કરેલો હોય છે. આપણે ગમે તે પાઠ પુસ્તકમાંથી કે કોઈ પણ મોબાઈલમાંથી જે મંત્ર લઈએ એ મંત્ર સુષુપ્તિ અવસ્થામાં સૂઈ ગયેલો મંત્ર હોય છે. અને સૂઈ ગયેલો મંત્ર કોઈ શિષ્યની તાકાત નથી કે એને જાગૃત કરી શકે. તો સાચો મંત્ર એ જ છે કે ગુરુ તમને મંત્ર આપે જાગૃત મંત્ર હોય અને એ ઉર્જાવાન મંત્ર હોય, અને એ જ મંત્ર ગુરુ તમને આપે તો એ ઉર્જાવાન મંત્ર તમે એને સિદ્ધ કરી શકો. સુષુપ્તિ અવસ્થાનો મંત્ર તમે સિદ્ધ કરી શકતા નથી. તો હવે ગુરુ અત્યારે મંત્ર આપી દેશે, અને લગભગ જે ગુરુ આપણને મંત્ર આપે છે એ લગભગ મંત્ર સુષુપ્તિ અવસ્થાના લો છે. એ ગુરુ પોતે ને એ મંત્ર જાગૃત કરેલો હોતો જ નથી, અને સુષુપ્તિ અવસ્થાના બધા મંત્ર જ હોય છે. તો જેમ કહે છે કે મંત્ર એ મુક્તિનું દ્વાર, મંત્રને મુક્તિનું દ્વાર કહ્યું છે, અને એ જ મંત્રને નર્કનું દ્વાર પણ કહેવાય છે. કે મંત્ર તમને મુક્તિ પણ અપાવે છે અને મંત્ર તમને નરકામાં પણ ધકેલી દેશે. કેમ કે મંત્ર કેવળ શબ્દ નથી. હવે મંત્ર શું છે? આજ દિન સુધી મંત્રને કોઈ સમજી શક્યું નથી. મંત્ર આપણે કહીએ કે બોલે તે 52 બાર છે, તો મંત્ર 52થી બનેલો છે, પણ મંત્રની અંદર કંઈક ભરેલું છે.
જેમ આપણે જોઈએ કે કોઈ બીમાર માણસ હોય અને ડૉક્ટર પાસે લઈ જઈએ તો ડૉક્ટર આપણને જે દવા આપે, જે ગોળી આપે, એ ગોળીની અંદર તમે જુઓ ઝેર ભરેલું હોય છે, પણ એના ઉપર મીઠા કલરનું ઇન્સ્યુલિન લાગેલું હશે, મીઠી પત લાગેલી હોય છે, એટલે ગોળી આપણને મીઠી લાગે છે. તો મંત્રનો જન્મ જે 52નો જે શબ્દનો જે જન્મ થયો છે એ અનહદ નાદમાંથી એક ધ્વનિ ઉત્પન્ન થઈ છે, અને એ ધ્વનિમાંથી જે જન્મ થયો છે, જે ધ્વનિમાંથી એક તરંગ, એક ઓમમાંથી એક ધ્વનિ પ્રગટ થાય છે, એક તેજમાંથી એક ધ્વનિ પ્રગટ થાય છે, અને એ ધ્વનિને આપણે અનહદનાદ કહીએ છીએ. અને અનહદનાદમાંથી એક તરંગ ઉત્પન્ન થાય છે, અને એ તરંગોમાંથી જે 3 ગુણ અને 5 તત્વ એમાંથી બનેલા છે, અને એના જ કંપનમાંથી જે શબ્દો બહાર પડ્યા છે, તો એ શબ્દમાંથી જ મંત્ર બન્યો છે. તો મંત્ર પોતે શૂન્ય જ છે, મંત્ર પોતે તરંગ જ છે, મંત્ર પોતે લહેર જ છે, મંત્ર પોતે અગ્નિ છે. મંત્ર પોતે એના અંદર જે લય આવે છે એ પોતે શબ્દ હોતો નથી, શબ્દથી પર હોય છે. અને એ જ મંત્ર જ્યારે અને તેમાંથી જ આપણે જોઈએ કે એ અનહદમાંથી જ જે 52 અક્ષર છે એમાંથી પ્રગટ થયા છે, મંત્ર એમાંથી જ પ્રગટ થયો છે. અને પરંતુ એ મંત્રને હવે આપણે કંઈક જો સિંહણનું પાત્ર, જો સિંહણનું દૂધ લાવવું હોય તો એ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ લાવી શકાય. એમ આ મંત્રને સિદ્ધ તો થઈ જાય, સિદ્ધ કરવી એ બહુ મોટી વાત નથી, પણ કહેવાનું કે એક ગરીબ માણસોને સંપત્તિ તો મળી જાય, સંપત્તિ તો ગમે ત્યાંથી મેળવી લે, પરંતુ એ સંપત્તિને જીરવી રાખવી એ કઠિન વાત છે. કારણ કે જ્યાં સુધી સંપત્તિને જીરવી ના શકે, તમે જુઓ ઘણા માણસો હોય છે એમની પાસે સંપત્તિ ન હોય એટલે આખા ગામમાં ખબર પડે કે આજે આની પાસે એક રૂપિયો પણ નથી, આની પાસે સંપત્તિ નથી. પણ જ્યાં એના ખિસ્સામાં 200, 500 કે 1000 રૂપિયા આવી જાય, આખા ગામમાં ખબર પડે કે આની પાસે આજે આટલા પૈસા આવી ગયા. તો સંપત્તિ તરત દેખાડો દેશે. તમારી પાસે હથિયાર હોય તો હથિયાર તરત તમને ખબર પડે કે આની પાસે હથિયાર છે. તો કહેવાનું કે મંત્રને આપણે જ્યાં સુધી મંત્રને આપણે જાણવાવાળા ના થઈએ, એની સંપત્તિને સાચવવાળા ના થઈએ, એના અધિકારી ના થઈએ, ત્યાં સુધી ખરેખર આજે ગુરુ મંત્ર છે એનો ઘણા લોકો દુરુપયોગ કરે છે. પણ આપણે મંત્રને હવે એવો સાચવવાનો છે કે જેમ એક ગરીબને સંપત્તિ મળી ગઈ, અને મંત્રથી મોટી કોઈ સંપત્તિ નથી. મંત્ર એ જ તમને મુક્તિ સુધી લઈ જાય છે. તો મંત્ર જ મુક્તિનો દ્વાર છે. અને મુક્તિનો દ્વાર તો બરાબર છે, પણ મંત્ર એક તમને તમારા શરીરમાં જ્યાં સુધી મંત્રની ઉર્જા હોય છે ત્યાં સુધી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ સંપૂર્ણપણે ટકી રહે છે. તમારા જે શરીરની જે આપણી લાલી છે એ લાલી પણ ટકી રહે છે, અને તમારી ઉર્જા પણ ટકી રહે છે. અને તમે તમારી જે આપણી આભા છે ચારે બાજુ, એ આભા મંત્રના લીધે એ સંપૂર્ણપણે શુદ્ધ રીતે ટકી રહે છે. અને આપણા જીવનનું એ મંત્રથી કલ્યાણ પણ થાય છે, અને આપણા જીવનનું એ મંત્રથી અકલ્યાણ પણ થાય છે. તો પહેલી વાત એ છે કે જ્યારે આપણે કોઈ પણ મંત્રને લઈએ તો પહેલાં આપણે મંત્રને જેમ આપણે ખેતરમાં બીજ રોપીએ, તો બીજ રોપ્યા પહેલાં આપણે ખેતરમાં ખેડ કરીએ છીએ, અને એ ખેતરમાં જ્યાં સુધી વધનું ઘાસ ઉગેલું હોય એ ના નીકળી જાય, ખેતર જ્યાં સુધી આપણું ફળદ્રુપ ન થાય ત્યાં સુધી આપણે ખેતરમાં બીજ રોપતા નથી. અને બીજ રોપ્યા પછી જો બીજું ઘાસ ઉગે તો આપણે એને કાઢી નાખીએ છીએ, એને નીંદી લઈએ છીએ, એને દૂર કરી દઈએ છીએ. અને જે આપણું મેઇન ઘાસ વાવ્યું છે, જેનું આપણે સત્યનું ઘાસ વાવ્યું છે, એને આપણે પાણી આપીએ છીએ, એને ખાતર, ત્યારે જ એને પોષણ મળે છે, ત્યારે આપણે એનો ફળ, એનો મોલ આપણે લઈ શકીએ છીએ.
તો હવે જ્યારે આપણે મંત્રને લઈએ તો મંત્ર લેવો સામાન્ય વસ્તુ છે. મંત્ર કોઈ પણ તમને આપી દેશે, પણ હવે એ મંત્રરૂપી મંત્ર બીજને તમારી આપણી જે ઉર્જા છે એને ફળદ્રુપ બનાવવી પડે. આપણા મનરૂપી ખેતર છે એને સકારાત્મક ઉર્જાથી અને સત્યની ખેડ કરવી પડે, અને સત્યની ખેડ કરીને એને ફળદ્રુપ બનાવવું પડે કે એના અંદર કોઈ વિષય વાસનાનો સોળ ના રહે. અને જો ક્યાંય પણ વિષય વાસનાનો સોળ રહી ગયો તો એ મંત્ર તમને ફળ તો આપશે જ, પણ તમે સારું બીજ વાવ્યું છે તો તમને કેસર કેરી ખાવા મળશે, અને જો ખરાબ બીજ વાવ્યું છે તો તમને છેવટે બાવળના કે બોરડીના કાંટા જેવા ઝેરીલા ફળ ખાવા મળશે. તો આપણે જોઈએ કે મંત્ર બે રીતે કામ કરે છે. મંત્રને કયા માર્ગે વાપરવો છે અને મંત્રને કયા માર્ગે નથી લઈ જવો. મંત્રથી આપણે મુક્તિ મેળવવી છે કે મંત્રથી આપણે નરકમાં જવું છે, એ ખરેખર આપણા હાથની જ વાત છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.